જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? તમને બધાને તો ખબર જ છે આજ મારી નણંદના લગ્ન છે. અત્યારે જો બધું ઘોડે સડી ગયા છે, વરાજો ઘોડે સડી ગયો છે. હમણાં ના જઈને તમને બધાને બતાવું છું કેવાક લાગે છે વરાજોનું. હોવ કમેન્ટમાં જરાક જણાવજો, અને અમે કેવા લાગી છીએ એ પણ કમેન્ટમાં કહેજો. તમે જગદીશ અત્યારે બહાર ગયા છે, દુકાને કંઈક વસ્તુ લેવા ગયા છે. હમણાં આવે ને એટલે બધું તમને એમ બતાવી. રાતે તો કાંઈ અમે બ્લોગ બનાવવા પામ્યા નથી, કેમ કે રાતે કાંઈ મૂડ હતું નહીં, એટલે કાંઈ બ્લોગ બનાવવા પામ્યા નથી. હાલો તે બધાને અત્યારે બતાવું. બ્લોગમાં હાલો તો આપણે અત્યારે માંડવા તરફ જાવીશ. હવે તમને બધાને બતાવું કેવું ડેકોરેશન કર્યું છે. જરા કમેન્ટમાં કહેજો, બધા કમેન્ટમાં જણાવજો કે ડેકોરેશન કેવું થયું છે. અમાર ફઈ ને ફુવા ફૂલ ફેમિલી. શરમાવાનું નહીં વિડીયો બનાવવાથી. આ અમારા ભાભી છે, નાના ભાભી, આ મોટા ભાભી, અને આ અમારું બાવ છે. જો કેવું છે કોમેન્ટમાં કહેજો. આ અમારા ભાભી છે મોટા, આ સૌથી મોટા ભાભી. હા હજી નથી પૂરું થયું. હા ફાઇનલી મિત્રો અત્યારે જગદીશને જળતર હોમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો તમને બધાને હું બતાવું. અત્યારે જગદીશ જળતર હોમે છે. ફાઇનલી આપણે અત્યારે માંડવે પહોંચી ગયા. ફાઇનલી અત્યારે બેનની વિદાયનો ટાઈમ થઈ ગયો છે, અને બેનનો કરિયાવર પથરાઈ ગયો છે. તો હાલો બધાને બતાવી. જોવો કરિયાવર દીદીનો. કરિયાવર જોઈ લો અમારા ભત્રીજીનો. હાલો પૈસાનો તાહણો ભરાઈ દેખાડું.
ચાલો મિત્રો તમને દેખાડીએ અમારે અહીંયા વડીલોને સાપા બાંધવાનો રિવાજ છે, જોઈ લો.